નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. ચાલો આગળ તમને જણાવીએ કે ભગવાનજી શેઠનો એક આખા પથકમાં ડંકો વાગતો. આખા પથકમાં તેની જેટલી સંપત્તિ કોઈ પાસે નહોતી. અત્યંત ધનવાન હોવાથી શેઠજી ખૂબ જ સાહેબી ભોગવતા. પુષ્કળ પ્રમાણમાં ધંધો ચાલતો. આખા રજવાડામાં પણ શેઠનું માન જળવાતું અને તેની પણ એક ખુરશી દરબારમાં પડતી. શેઠ જ્યારે પણ મંદિરે જાય, આમ તો શેઠજી દરરોજ સવારે મંદિરે જતા ત્યારે તેની સાથે બે મદદનીશ હોય અને સાથે સાથે મુનિમજી પણ હોય. શેઠજીના ત્યાં બધી જ વાતનું સુખ હતું, પરંતુ તેઓનું કોઈ વારસદાર નહોતું. પરંતુ શેઠજી અને નક્કી કરેલું હતું કે જ્યારે પણ શેઠજીનું મૃત્યુ થાય ત્યારે તેની બધી સંપત્તિ ગ્રામજનોને જરૂરિયાત પ્રમાણે આપી દેવાની. આવું તેને મુનિમને પણ કહી રાખ્યું હતું. શેઠજી મંદિરે જાય અને ભગવાનના દર્શન દરરોજ કરીને બહાર આવે, પરંતુ આ દરમિયાન તેની સામે કોઈ પણ ગ્રામજનો નજર પણ ન મિલાવે અથવા રામ રામ પણ ન કરે. આ બધું જોઈને શેઠજીને ઘણી અકળામણ થતી. એક દિવસ તેનાથી રહેવાયું નહીં એટલે મંદિરની બહાર આવીને એક વૃક્ષના છાયામાં બેસી ગયા અને મુનિમજીને પણ ત્યાં બેસાડીને કહ્યું કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. મુનિમજી અત્યંત ચતુર વ્યક્તિ હતા. લગભગ દરેક સવાલના તેની પાસે જવાબ હતા, પરંતુ જ શેઠને જવાબ આપતા તેણે કહ્યું, હું તમને આનો જવાબ એક દાખલો આપીને આપવા માંગુ છું. એમ કહીને પોતાની વાત આગળ વધારતા કહ્યું કે આખી દુનિયામાં ગાય અને ભૂંડ, તેમાંથી ગાયને ખૂબ જ માન સન્માન મળતું હતું અને લોકો તેને પ્રેમથી રાખતા હતા. એ જ જગ્યાએ ભૂંડને બધા લોકો ધિક્કારતા. આવું જ હોય. ભૂંડને ખૂબ જ ખરાબ લાગ્યું એટલે તેણે ગાય પાસે જઈને કહ્યું કે તમને બધા લોકો એકદમ પ્રેમથી રાખે છે અને ભગવાનની જેમ પૂજે છે, જ્યારે મને તો કોઈના ઘરે પાસે જાઉં તો પણ બધા લોકો લાકડી મારીને ભગાડી મૂકે છે. તું તો લોકોને ફક્ત દૂધ આપે છે, જ્યારે હું તો મારું બધું આપી દઉં છું. માણસ મારા વાળ કે તેમાંથી બ્રશ બનાવે છે, તેમ છતાં મને ધુષ્કારે છે અને તને પ્રેમથી રાખે છે. આવું કેમ? ત્યારે ગાય વળતો જવાબ આપે છે કે હું જીવતી હોય ત્યારે આખી જિંદગી દરરોજ લોકોના કામમાં આવું છું અને તું મર્યા પછી એક વખત જ કામમાં આવે છે. બસ. મુનિમ પાસેથી આટલું સાંભળીને શેઠ આખી વાત સમજી ગયા. તે દિવસથી શેઠ લોકોના કામમાં આવવા લાગ્યા. ગરીબ લોકોને જરૂર બધી મદદ કરવા લાગ્યા. કોઈના ઘરે દીકરીના લગ્ન હોય અથવા પછી કોઈ જરૂરિયાતવાળા લોકોને બીમારી માટે દવા આપવાની હોય, શેઠજીની મદદ માટે તે પહેલાં જ શેઠજી હાજર થઈ જતા. શેઠજીનું માન સન્માન પણ પહેલાં કરતાં અનેક ગણું વધી ચૂક્યું હતું. આપણે સમાજમાંથી જે જોઈતું હોય તે સમાજને પહેલાં આપવું પડે છે. ખુશી જોઈ હોય તો ખુશી, પ્રેમ જોઈતો હોય તો પ્રેમ. છૂટમાં આપણે જેની અપેક્ષા રાખતા હોય એ પહેલાં આપવું પડે છે.
અને પછી આપણને અનેક ગણું પ્રાપ્ત થાય છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું નવી સ્ટોરી સાથે. નમસ્કાર.